अहमदाबाद के चुनाव माहौल के बीच में बड़ी खबर सामने आ रही है। चांदखेड़ा बोर्ड नंबर 3 से विपक्ष प्रत्याशी के रूप में अनूप सिंह राजपूत ने नामांकन दाखिल किया। अनूप सिंह राजपूत ने सामाजिक समरसता और कन्या पूजन के साथ अपने कार्यालय का उद्घाटन किया और विजय के लिए हुंकार भरी। कुंकुमं कामना दिव्यं कामिन्यं काम संभव कुंकुमनार्चितो देव प्रियताम परमेश्वर। स्वस्ति न इंद्रो वृद्धशवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु। हरिः ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं। स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु। कुंकुमं कामना दिव्यं कामिन्यां काम संभवः। ओम जी आपનું નામ અને મારું નામ જે કાર્યક્રમ હતો તેના વિશે વિગત આપો। મારું નામ અનુપ સિંહ રાજપૂત છે। હું ચાંદખેડામાં સમરસતાનો વિષય લઈને ચાલી રહ્યો છું અને આ ચાંદખેડામાં હું અપક્ષ ઉમેદવાર તરીકે મેં મારી નોંધણી કરાઈ છે અને ચાંદખેડાની સર્વ જનતાને સર્વ લોકોની લાગણીથી લોકોના કહેવા પ્રમાણે હું ઊભો રહ્યો છું કે લોકોનો વિષય જે હજી સુધી અટવાયા છે, જે લોકોના કાર્યો નહીં થતા, સામાજિક સમરસતાનો જે વિષય છે એ ચાંદખેડામાં બહુ મહત્વપૂર્ણ વિષય છે, જેના લીધે હું દર વર્ષે કંઈ પણ મારો કાર્યક્રમ હોય છે એમાં સૌથી પહેલા હું વાલ્મીકી સમાજની દીકરીઓનું પૂજન કરી એના પછી હું મારો કાર્યક્રમ શરૂઆત કરું છું અને એ લોકોના સાથ સહકાર અને આશીર્વાદથી આજે પણ મેં આજે મારી ઓફિસ અપક્ષ ઉમેદવાર તરીકે મેં જે કરી છે એમાં એ લોકોનું બધાનું પૂજન કરીને મહિલાઓનું, દીકરીઓનું બધાનું આશીર્વાદ લઈને હું આજે અપક્ષ ઉમેદવાર તરીકે નોંધણી કરી છે અને આગળ આ સમરસતાનો વિષય લઈને ચાલી રહ્યો છું અને સત્ય સનાતન ધર્મનો લઈને હું ચાલી રહ્યો છું। મારો બસ એક જ મકસદ છે કે સત્ય સનાતન ધર્મ જે છે એ મોટો છે, એનાથી મોટો કોઈ ધર્મ નથી અને ચાંદખેડાનો જે વિષય છે બહુ ગંભીર છે, એટલે લોકો સુધી મળીને લોકોના કહેવા પ્રમાણે લોકોનો આશીર્વાદ લઈને આ મેં પગલાં લીધા છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ચાંદખેડાની પબ્લિકનો પૂરેપૂરો સપોર્ટ મને મળશે અને પૂરેપૂરો સાથ સહકાર મળશે અને એ લોકોના આશીર્વાદથી મારે જે કલ્પના છે રામ રાજ્ય કલ્પના એ પણ સાકાર થશે અને એની જોડે જોડે જે લોકોની લાગણી પ્રમાણે હું કાર્ય કરી રહ્યો છું કે કોઈ પણ અધિકાર વગર અને કોઈ પણ વસ્તુ વગર, કોઈ પણ પોસ્ટ વગર હું લોકોની વચ્ચે રહું છું અને સમાજ વિશે કંઈક ને કંઈક મારો કાર્યક્રમ ચાલુ હોય છે, તો એ લોકોએ જે પ્રણ લીધું છે એ પ્રણ મારું છે અને એ લોકોનું જે પણ વિષય હશે નાનાથી લઈને મોટા સુધી હું પૂરેપૂરો પ્રયત્ન કરે કે પૂરું થાય। જય શ્રી રામ, જય જય ગૌ માતા, ભારત માતા की जय। ચાંદખેડા બોર્ડમાં કેવા પ્રકારના જે અત્યાર સુધીના જે પ્રશ્નો જે છે તેનું તમે નિરાકરણ ઈચ્છો છો અને જનતા જે છે તે તમને કઈ રીતે આમાં સાથ સહકાર આપશે અને તમે ઉમેદવારી નોંધાવી છે તો કેવા પ્રકારનું તમારી આગામી સમય, ધારો કે તમે આ ઇલેક્શન જીતો છો તો તમે કેવા પ્રકારના પ્રશ્નો જે છે તેનું નિરાકરણ લાવશો? જેમ કે માનસરોવર રોડ છે, શિવશક્તિ સોસાયટી છે, શિવશક્તિ સ્કૂલની જોડે આ બધી જગ્યાએ જે મોસ્ટ ઓફ સમસ્યા હોય છે એ હોય છે વરસાદમાં પાણી ભરાવાની કે વરસાદમાં ઠેર ઠેર એટલું પાણી ભરાઈ જાય છે કે લોકોને અવર જવરમાં ખૂબ બહુ વધારે પડતી તકલીફ પડે છે। ગટરની સમસ્યા છે, એ બધી જગ્યાએ આ હાલાત આ રીતે ઊભા થયા છે। હજી સુધી સરકારે શું કર્યું શું ના કર્યું એનાથી મારે મતલબ નથી, પણ લોકોએ જે પ્રમાણે મને ઉમેદવારી માટે ઊભો કર્યો છે એ લોકોને પૂરેપૂરો હું સપોર્ટ કરે અને બનતા સુધી આજે મારી જોડે જે લોકોની વિગતો પડી છે, જે સમસ્યાઓ પડી છે ચાંદખેડાની, એ બધાનો પૂરેપૂરો નિકાલ લાવીશ। अनूप सिंह तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। अनूप सिंह तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। अनूप सिंह तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भारत माता की जय।